વિરાટ, HDFC બેંકના કાઉન્ટર પર નજર કરો. આજે એક 52 વીક્સ હાઈ બનાવ્યા છે. એક બ્લોક ડીલ થઈ છે અને 1836-37 આઈ થિંક એક 52 વીક્સ હાઈ બનાવ્યા છે. HDFC બેંક આપણે શું અહીંયા જોઈ રહ્યા છે ટાર્ગેટ્સ? અગર જોવા જઈએ તો મને ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે એના લેવલ્સ, કેમ કે અગર આપણે વીકલી ચાર્ટ પર કે મંથલી ચાર્ટ પર પણ જોવા જઈએ તો એક ડિસન્ટ બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. સારા વોલ્યુમ્સ બી આપણને જનરેટ થતા જોવા મળ્યા હતા અને ત્યાંથી આપણને એક સારી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. તો HDFC બેંકમાં એક્સપેક્ટ કરી શકાય એવું છે કે ઉપરની સાઈડ પર આપણને એક સારી એવી તેજી અહીંયાથી કન્ટિન્યુ થતી જોવા મળે. નો ડાઉટ અહીંયાથી તમે જે ટ્રેડર છે એ ટ્રેડર થોડા મિડ ટર્મ સ્ટોપ લોસ જે 1770 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકે છે અને ઉપરની સાઈડ પર એક્સપેક્ટ કરી શકે છે સમવેર નિયર 1950 સુધીના લેવલ્સ. અને કોન્ટ્રાસ્ટ સાઈડ અગર જો કોઈને લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી અગર આ બાય કરવું હોય તો 1700 ની આસપાસ, જ્યાં પ્રીવિયસલી આપણે જોયું હતું કે બેક ટુ બેક સપોર્ટ લેતો આપણને જોવા મળ્યો હતો, ત્યાંની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં તમે 2100-2150 સુધીના લેવલ્સ પણ HDFC બેંકમાં બનતા જોવા મળી શકે છે. તો અત્યારના કરન્ટલી ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે આ કાઉન્ટર.